હાલ આખા રાજ્યમાં ઉત્તરાયણનો માહોલ છવાયો છે તો ગુજરાતીઓ ઉત્તરાયણની તૈયારીઓમાં લાગી ગયા છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ અંગે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે જણાવ્યું છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે। રવિવારે પવનની દિશા બદલાતી રહેશે અને પવનની ગતિ સામાન્ય કરતાં વધારે રહેશે। નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજે વિડીયોની આપણે માહિતી આપવાની છે હાલનું હવામાન, આવનારા દિવસનું હવામાન અને એ સાથોસાથ 14 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ ઉત્તરાયણ છે તો ઉત્તરાયણના દિવસે પવનની જે ઝડપ હોય એ કેવી રહેશે અને એ સાથોસાથ પવનની દિશા કેવી રહેશે, ખાસ કરીને પતંગ રસિયાઓ માટે આ હવામાન કેવું રહેશે એ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં કે હમણાં 3 થી 4 દિવસની અંદર કોઈ જ પ્રકારે માવઠું થાય અથવા તો ઝાકળ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી। એ સિવાય અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉપરના લેવલે સામાન્ય રીતે છૂટાછવાયા વાદળ જોવા મળે તે વાત અલગ રહેશે। જો કે વાદળછાયું વાતાવરણ થાય તો પણ એમાં માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી નથી। એ સાથે જે વાત છે પવનની, આમ જોવા જઈએ તો અત્યારે પવનની સ્પીડ છે એ છેલ્લા 3-4 દિવસથી નોર્મલ નજીક આવી ગઈ છે। અત્યારે પવનની સ્પીડ છે એ 7 થી લઈને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે। આ પવનની સ્પીડ છે એ 13 તારીખે મધ્યરાત્રિથી આ પવનની સ્પીડમાં થોડોક વધારો થઈ શકે છે। ખાસ કરીને 14 જાન્યુઆરી 2024 ના રોજ પવનની સ્પીડ છે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો 15 થી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે। એમાં વિસ્તારવાર વાત કરવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લા, આ 4 જિલ્લા એવા છે કે એની અંદર પવનની સ્પીડ છે એ 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે। અને આ 4 જિલ્લા એવા હશે કે જ્યાં પવનની દિશા છે એ બપોર સુધી લગભગ આરબ દેશના પવનો ફૂંકાય, એટલે કે જે પશ્ચિમ ઉત્તરના પવનો છે તે જોવા મળે, પાકિસ્તાન તરફના પવનો જોવા મળે અને આ પવનો છે એ અસ્થિરતા ભર્યા રહેશે। બપોર સુધીનું જે સેશન હશે એટલે કે વહેલી સવારથી લઈને બપોરે 1 વાગ્યા સુધીના સેશનની અંદર પવનની અંદર ગસ્ટિંગ વધારે જોવા મળશે। જે ઉત્તર ગુજરાતના 4 જિલ્લા છે એમાં વધારે ગસ્ટિંગ જોવા મળશે